તો આગામી દિવસોમાં રાજ્યમાં ભારે પવન સાથે આવશે મેહુલીઓ। અંબાલાલ પટેલે વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી કરી છે। આજથી 12 ઓગસ્ટ દરમિયાન વરસાદનું જોર વધી શકે। રાજ્યના જુદા જુદા ભાગમાં વરસાદ પડવાની શક્યતા। દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પડી શકે છે વરસાદ, તો કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદની આગાહી છે। ઓગસ્ટ માસમાં તાપી અને નર્મદા નદીનું જળસ્તર પણ વધી શકે। કચ્છ ભાગમાં 3 ઇંચ કે તેથી વધુ વરસાદી ઝાપટા પડી શકે। વરસાદ અલગ અલગ ભાગમાં પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 15મી સુધીમાં મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે। એટલે 15 ઓગસ્ટમાં મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થતાં નર્મદાનું જળસ્તર વધી શકે। તો રાજ્યમાં 15 ઓગસ્ટ સુધી વરસાદનું જોર રહી શકે છે। પાટણ, સમી, હારીજ, વાવ, થરાદ અને બનાસકાંઠામાં ખાબકી શકે છે વરસાદ। તો સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલના ભાગોમાં પણ વરસાદની શક્યતા। તો અમદાવાદ, ગાંધીનગર અને વડોદરાના ભાગોમાં પણ વરસાદ થઈ શકે। મેઘા નક્ષત્રનો વરસાદ કૃષિ પાકો માટે ફળદાયી નીવડે તેવી આગાહી છે। 23 ઓગસ્ટ પછી પણ રાજ્યમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા। અને તારીખ 8થી 15માં વરસાદ થશે। પાછળથી છૂટાછવાયા વરસાદ થશે, જેમાં મધ્ય ગુજરાતના વડોદરાના ભાગમાં વરસાદ થઈ શકે અને અમદાવાદના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ગાંધીનગરના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 17, 18, 19માં ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતા રહેશે। મઘા નક્ષત્રનું આ વરસાદી પાણી કૃષિ માટે સારું ગણાય છે। તેમજ તારીખ 23 ઓગસ્ટ પછી પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। તો આગામી નવેમ્બર સુધી મેઘરાજા બનશે રાજ્યના મહેમાન। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદ અંગે મોટી આગાહી કરી છે। ઓક્ટોબર, નવેમ્બર મહિના સુધી રાજ્યમાં વરસાદ ખાબકી શકે છે। સપ્ટેમ્બર માસમાં અરબ સાગર અને બંગાળ ઉપસાગર સક્રિય થશે। સિસ્ટમ સક્રિય થતાં વાવાઝોડા સાથે ખાબકી શકે છે મુશળધાર વરસાદ। સપ્ટેમ્બર માસમાં ખેડૂત ભાઈઓને પાક સુરક્ષાના પગલાં લેવા માટે અપીલ પણ કરી છે। પાકમાં રોગચાળો ન ફેલાય તે માટે અંબાલાલ કાકાએ કરી છે અપીલ। લગભગ 13 સપ્ટેમ્બરે ગરમી પડવાની શક્યતા રહેશે। 23 સપ્ટેમ્બરમાં ગરમી વધશે, પરંતુ આ વરસાદમાં ઊભા કૃષિ પાકો માટે નુકસાન પણ થઈ શકે। પરંતુ ખેતરમાં પડેલા પાછળમાં જીવજંતુનો ભય રહે તો ખેડૂત ભાઈઓએ સાવચેતી રાખવી ઈચ્છ રહે। ઓક્ટોબર, નવેમ્બર માસમાં પણ સાગરમાં વાવાઝોડા બનવાની શક્યતા રહેશે।